જો આજે હું પંજાબી કઢી બનાવું છું। તમે જોઈ શકો છો। ગેસ ચાલુ કરી તેલ મૂકી દીધું છે આપણે। અને પછી આપણે લસણવાળી ચટણી, મરચાં, ડુંગળી, એક બટેકું અને ટમેટું અને આ આપણે શિંગદાણા, બાદિયા ને લવિંગ ને તજ, આ આપણે તુવેર દાળ અને આપણે આ ચણાનો લોટ 2-3 ચમચી અને પછી આપણે આ છાશ। હવે તેલ આપણું આવી ગયું છે। હવે આપણે રાઈ નાખી દઈએ થોડીક। બધું નાખી દીધું છે। વટાણા નાખી દીધા છે। હવે આપણે સિંગ નાખી દઈએ, તજ લવિંગ નાખી દીધા છે। વઘાણી તો ભૂલી જ ગયા, હવે નાખું છું। હવે આ વસ્તુ તમને પહેલાં બતાવી હતી ને, આ બધી વસ્તુ અત્યારે ઉકળે છે। અને હવે આપણે લસણવાળી ચટણી નાખી દઈએ, મરચાં અને આ બાકીની બધી વસ્તુ હવે થોડીક વાર આપણે ચડવા દઈએ। બધી સરસ થઈ જાય ને મસાલો જો બધો સરસ મજાનો ચડી ગયો છે। પંજાબી કઢી બનાવીએ છીએ। હવે એમાં આપણે આ લોટ નાખીએ, તમે જોઈ શકો છો। લોટ જોવામાં સરસ થઈ ગયો છે, મસ્ત। જો તમે જોઈ શકો છો। હવે એમાં નાખવાની છાશ અને ખાટી કઢી। હાલો જો તમે જોઈ શકો છો ને, આપણી પંજાબી કઢી તૈયાર। જોઈ શકો, તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને તીખી હો ભાઈ, ગળી બળી નહીં હો, એટલે કહો તીખી કઢી। જો જય શ્રી રામ બધાને, જય શ્રી રામ। હવે ભાત બનાવશું।